હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 7 આબોહવાકીય ફેરફારો ત્રીજો ચોથો લેક્ચર છે. આપણે અગાઉના લેક્ચરમાં આપણે જે ભણ્યા તેનું એક નાનકડું રિવિઝન કરીને આગળ આજે આપણે જોવું છે ગ્લોબલ વોર્મિંગની અસરો. ગ્લોબલ વોર્મિંગની અસરો છે કેવા પ્રકારની થાય છે અને તેના લીધે આપણને તેની અસર શું થાય છે, દેશમાં શું શું નુકસાની થાય છે. કારણ કે અત્યારે આપણે જે પ્રશ્ન ભણી રહ્યા છીએ કે ગ્લોબલ વોર્મિંગ, તો આ છે એક વૈશ્વિક સમસ્યા છે. એટલે માત્ર ભારત જ નહીં પરંતુ સંપૂર્ણ વિશ્વ છે તે આ સમસ્યાની સાથે સંકળાયેલું છે. અને ભારત સિવાય વિશ્વના અન્ય દેશોને પણ આ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓનો સામનો છે તે કરવો પડે છે. અને ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો ગ્રીન હાઉસની ઇફેક્ટની અસરથી પૃથ્વીના તાપમાનમાં જે સતત વધારો થતો જાય છે, આ ક્રિયાને ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે. આબોહવાકીય ફેરફાર એના વિશે આપણે જોઈએ તો વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા, ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે. પહેલા લેક્ચરની અંદર જ આપણે આબોહવાકીય ફેરફાર વિશેની વ્યાખ્યા છે તે જોઈ હતી. ત્યાર પછી આપણે જોયું હતું આબોહવા એટલે શું. તો આબોહવા છે ને એ માપવા માટે એ લાંબા સમયગાળાની સ્થિતિ છે. કારણ કે આબોહવા માપવા માટે સતત 35 વર્ષ સુધી જે તે વિસ્તારમાંથી ભેજ, વરસાદ અને તાપમાનને સરેરાશ માપણી છે કરવામાં આવે છે અને તેના આધારે નક્કી કરવામાં આવે છે કે તે વિસ્તારમાં કેવા પ્રકારની આબોહવા છે. ત્યારબાદ આપણે જોયું ગ્રીન હાઉસ ઇફેક્ટ, જે પૃથ્વીના વાતાવરણને હૂંફાળું રાખે છે. ભારતની અંદર અને વિશ્વમાં કેટલાક વિસ્તારો એટલા ઠંડા છે કે ત્યાં વનસ્પતિ છે તેનો વિકાસ થઈ શકતો નથી. એટલે ફળો, શાકભાજી, ખેતીની પ્રવૃત્તિઓ છે તે અત્યંત ઠંડીના કારણે થઈ શકતી નથી. તો આ ગ્રીન હાઉસ છે તે તૈયાર કરવામાં આવે છે. બે પ્રકારે ગ્રીન હાઉસ તૈયાર કરવામાં આવતા હોય છે, એક કાપડનું અને બીજું કાચનું. કાપડ અને કાચમાંથી તૈયાર કરેલા આ ગ્રીન હાઉસની અંદર સૂર્યના કિરણો પ્રવેશ કરી શકે છે પરંતુ બહાર નથી નીકળતા. તેના લીધે અંદરનું વાતાવરણ હૂંફાળું રહે છે અને ફળો તથા શાકભાજીની ખેતી ખૂબ જ સારી રીતે છે એ થઈ શકે છે. અત્યારે આપણે જોઈએ તો બદલાતી આબોહવામાં જુદી જુદી ઋતુઓ કોઈ ચોક્કસ સમયગાળો નથી. ઉનાળાની અંદર ક્યારેક વરસાદ પડે છે તો ક્યારેક શિયાળાની અંદર પણ વરસાદ છે એ જોવા મળે છે. ચોમાસું ખૂબ જ મોડું શરૂ થાય છે. જૂન મહિનામાં વરસાદ હોવો જોઈએ તેની જગ્યાએ ઘણીવાર જુલાઈ, ઓગસ્ટ મહિના સુધી પણ વરસાદની સ્થિતિ ન હોય તેવું વાતાવરણ જોવા મળે છે. અને ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં વરસાદનું વાતાવરણ છે એ જોવા મળે છે. અને આવા બધા કુદરતી કે વાતાવરણીય ફેરફારો કયા કારણોસર થયા છે? તો આ બધા વાતાવરણીય ફેરફારો છે તે ગ્રીન હાઉસના કારણે થયેલા છે. એટલે કે વૈશ્વિક તાપમાનમાં જે સતત વધારો થયો છે તેના લીધે આ બધા વાતાવરણમાં ફેરફારો છે એ થયેલા છે. ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર વાયુઓ છે તેમાં કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ અને ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFC, આ દરેક વાયુઓના કારણે આ અસર છે તે જોવા મળે છે. છેલ્લા 100 વર્ષોમાં તાપમાનમાં 0.6 ડિગ્રી સેલ્સિયસમાં સરેરાશ વધારો છે તે જોવા મળે છે. ગ્લોબલ વોર્મિંગ પછી આપણે PPM પાર્ટ પર મિલિયન, જે 10 લાખનો એક ભાગ છે, એટલે કે 0.28% હોય તો 280 ppm છે તેમ કહી શકાય. એટલે આ તાપમાન છે કે આ ગ્રીન હાઉસ ઇફેક્ટને અસર કરતા વાયુઓ છે તેને PPMમાં છે એ માપવામાં આવે છે. ત્યારબાદ આપણે જોયું કે આપણે જે ચીજવસ્તુઓ કે ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ, આ ચીજવસ્તુઓ કે ઉપકરણો કયા ઉપકરણો છે તે કેટલું તાપમાન વધારે છે. એટલે કે ગ્લોબલ વોર્મિંગને અસર કરતા પરિબળોમાં આપણે ઘરેલું વપરાશમાં AC છે તે સૌથી વધુ તાપમાનમાં વધારો છે તે કરે છે. ત્યારબાદ ફ્રીજ પણ તાપમાનમાં છે એ વધારો કરે છે. AC 2 કલાક શરૂ રાખવામાં આવે તો સરેરાશ 24 કલાક માટે 2230 કિલોગ્રામ જેટલા ગ્રીન હાઉસ ઇફેક્ટને અસર કરતા વાયુઓના પરિબળોમાં વધારો કરે છે. ક્લોરોફ્લોરોકાર્બન છે તે શેમાંથી ઉત્પન્ન થાય છે? તો ક્લોરોફ્લોરોકાર્બન છે તે મુખ્યત્વે 3 બાબતમાંથી ઉત્પન્ન થાય છે. મિથેન વાયુ, જેમ કે પશુઓના ઉચ્છવાસ અને ચયાપચયની ક્રિયા દ્વારા છે આ મિથેન વાયુ નીકળે છે.
તમને ખ્યાલ હોય તો ડાંગરની ખેતી એટલે ચોખાની ખેતી છે, તો ચોખાની ક્યારીઓ છે તે સતત પાણીથી ભરેલી રાખવામાં આવે છે, અને ચોખાની ક્યારીઓ સતત પાણીથી ભરેલી હોય છે તો તેમાંથી તેના મૂળમાંથી પણ આ વાયુ છે તે છૂટો પડે છે. ત્રીજું, સેન્દ્રિય કચરો સડવાથી, એટલે સેન્દ્રિય કચરો છે જે વનસ્પતિજન્ય, પ્રાણીજન્ય, મનુષ્યજન્ય આ બધો કચરો સડે છે તેના લીધે પણ મિથેન વાયુ છે તે ઉત્પન્ન થાય છે. ડાંગરની ખેતી છે તે પણ તમે જોઈ શકો છો. ખોરાકનો ઉપયોગ સહિત કૃષિને લગતી થતી પ્રવૃત્તિઓના પગલે વાતાવરણમાં નાઇટ્રોજન ઓક્સાઇડ છે તે વધે છે. જુદા જુદા ઉપકરણો છે તેમાં પ્લાસ્ટિક, ફ્રીજ, એસી અને સર્કિટ સર્જન, એરોલેક્સ સ્પ્રે આ બધા જ ઉપકરણો છે 10 માઇક્રોન ધરાવતા સૂક્ષ્મ કિરણો એરોસેલ કહે છે વગેરેથીને વપરાશથી ક્લોરોફ્લોરોકાર્બન છે તેમાં વધારો થાય છે. એટલે આ બધા વાયુઓ છે તેમાં વધારો કરે છે. એક વ્યક્તિ પ્રતિદિન 22,000 વખત શ્વાસ લે છે, તેથી ઓક્સિજન વાતાવરણમાંથી 16 કાર્બન જેટલા વાયુનું સેવન કરે છે. 16 કિલોગ્રામ જેટલા વાયુનું સેવન છે તે કરે છે. જાન્યુઆરી 1995 યુનાઇટેડ નેશન્સના સંયુક્ત ઠરાવથી દર વર્ષે 16મી સપ્ટેમ્બર ઓઝોન દિવસ તરીકે છે ઉજવવામાં આવે છે, જેથી કરીને લોકોની જાગૃતિ વધે, ઓઝોન વાયુનું સ્તર છે તે જળવાઈ રહે, જેથી કરીને આપણે સૂર્યના પારજાંબલી કિરણો છે તેનાથી સૂર્યના પારજાંબલી કિરણોથી આપણે બચી શકીએ. 2007નું વર્ષ 1980 પછી સૌથી વધુ ગરમ વર્ષ છે તેવું હતું તેમ માનવામાં આવેલું છે. હવે જોવું છે આપણે ગ્લોબલ વોર્મિંગની અસરો. તો ગ્લોબલ વોર્મિંગની અસર માનવ ઉપરાંત પ્રાણીઓ, વનસ્પતિ તેમજ તેમના જીવન પર પણ પડી રહી છે. તે ઉપરાંત અન્ય ફેરફારો પણ થઈ રહ્યા છે. એટલે કે ગ્લોબલ વોર્મિંગની અસરના લીધે મનુષ્ય ઉપરાંત પ્રાણીઓની કેટલીક જાતિઓ છે તે લુપ્ત થઈ રહી છે. પ્રાણીઓ છે તે વધારે પડતી ગરમી સહન ન કરી શકે તેના લીધે મૃત્યુ પામી રહ્યા છે. વનસ્પતિની ઉત્પત્તિ તેમજ વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફારો આવી રહ્યા છે. બરાબર છે. વનસ્પતિની ઉત્પત્તિ છે તે ખૂબ જ ધીમી ગતિએ છે એ થઈ રહી છે. તેને વૃદ્ધિના સમયગાળામાં પણ વધારો થાય છે. વધારે તાપમાન હોય એટલે વનસ્પતિને પાણીની જરૂર પણ વધારે પડે છે, એટલે તેના ઉત્પત્તિ અને તેના આયુષ્યમાં પણ ફેરફાર આવે છે. પશુઓની અમુક જાતિઓ લુપ્ત થવા લાગી છે. દાખલા તરીકે ચકલી અને ગીધ. અહીં ફોટો મૂકેલા છે કે આ પશુઓની જાતિ છે તે લુપ્ત થવા લાગી છે. અત્યારે તમે જુઓ તો ચકલીઓ ખૂબ જ ઓછી જોવા મળે છે. ગીધ તો ભાગ્યે જ કેટલાક વિદ્યાર્થીઓએ જોયું હશે. આમ છે ને કે વધારે પડતા તાપમાનના કારણે આ બધી પશુઓની જાતો છે તે લુપ્ત થવા લાગી છે. હિમાલયની 2000 નદીઓ પીગળી, હિમ નદીઓ પીગળવી, એટલે કે આ બધી જ નદીઓ છે તે હિમાલય છે તે આખો બરફ આચ્છાદિત પર્વત છે, બરાબર છે, અને બરફ છે તે પીગળીને હિમાલયમાં પણ બરફનું પ્રમાણ ઘટતું જાય છે. અને હિમ નદીઓ એટલે કે બરફની નદીઓ છે જે બરફથી આચ્છાદિત હતી, આખી નદીઓ બરફની હતી તે પીગળીને પાણીની નદીઓ છે તે થઈ ગઈ છે. છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ વધી રહી છે. છેલ્લા 10 વર્ષનો સમયગાળો આપણે જોઈએ તો વાવાઝોડા, ક્યાંક દુષ્કાળ છે, બરાબર છે. ભારત નહીં પણ વિશ્વના દેશોમાં પણ તેની અસરો છે જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ એટલે કેવી પરિસ્થિતિ? તો વરસાદ ન આવે તેવી પરિસ્થિતિ અથવા તો પર્યાપ્ત માત્રામાં વરસાદ ન થાય તે પરિસ્થિતિ છે એ જોવા મળી છે. વાવાઝોડાની અસર પણ છેલ્લા 10 વર્ષમાં છે તે અનેક વાર
વરસાદ, પવન, અતિવૃષ્ટિ આ બધી સમસ્યાઓ છે તે જોવા મળી છે. અતિવૃષ્ટિ એટલે વધારે પડતો વરસાદ થવો, પૂર, વધારે પડતો વરસાદ થાય એટલે પૂરની સ્થિતિ છે એ સર્જાય છે. એટલે આવું બધું છે તે પણ જોવા મળ્યું છે. જ્યાં વરસાદ વધુ પડતો હોય ત્યાં તેની માત્રા ઓછી થઈ છે. રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદનો અનુભવ અને ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ. બરાબર છે. તમે જુઓ તો ચેરાપુંજી છે તેમાં ભારતનો સૌથી વધુ વરસાદ છે ને ચેરાપુંજીમાં પડતો હતો, પરંતુ હાલની પરિસ્થિતિ કેવી થઈ છે તો ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ, વરસાદ જ નથી પડતો, અને જે વિસ્તારોમાં વધારે વરસાદ પડતો હતો તે વિસ્તારો છે ત્યાં વરસાદની માત્રા ઓછી થઈ ગઈ છે. અને રાજસ્થાન, દુબઈ જે સાવ રણ પ્રદેશ, શુષ્ક પ્રદેશો છે જ્યાં વરસાદનું પ્રમાણ અત્યંત ઓછું હતું, તેવા વિસ્તારોમાં અતિવૃષ્ટિની સમસ્યાઓ છે તે જોવા મળે છે. એટલે એ વિસ્તારોમાં વરસાદ છે તે વધારે થાય છે. આ પણ ગ્લોબલ વોર્મિંગનું જ એક કારણ છે તે ગણી શકાય છે. એક બાજુ તમે રાજસ્થાન જુઓ છો તો જ્યાં પૂરની પરિસ્થિતિ છે, તો બીજી બાજુ ચેરાપુંજી જ્યાં વિશ્વનો સૌથી વધુ વરસાદ પડતો હતો, તો ત્યાં છે તે અત્યારે વરસાદનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે. ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થવું. કઠોળના ઉત્પાદન માટે છે ને વિદ્યાર્થી મિત્રો પાણીની વધારે જરૂર પડે, અને કઠોળનું ઉત્પાદન સમયાંતરે જો ખેતીમાં છે લેવામાં આવતું હોય ને તો કઠોળના ઉત્પાદન થકી ખેતીની પ્રવૃત્તિ વધારે સારી થઈ શકે છે. કારણ કે કઠોળના ઉત્પાદનથી જમીનમાં ફળદ્રુપતા આવે છે. જે જમીનમાં ફળદ્રુપતા જતી રહી હોય ત્યાં સમયાંતરે કઠોળનું ઉત્પાદન લેવામાં આવે તો જમીનની ફળદ્રુપતા વળી પાછી આવી જતી હોય છે. તો આ ગ્લોબલ વોર્મિંગની અસરના લીધે કઠોળનું ઉત્પાદન દિવસે ને દિવસે ખેતીમાં ઘટતું જાય છે. જમીનમાં પાણીનું સ્તર છે તે સાવ નીચું થઈ ગયું છે. એટલે કે જમીનની અંદર પાણીનું સ્તર ઓછું થઈ ગયું છે. હિમ નદી પીગળવાથી સમુદ્ર જળ સ્તરમાં વૃદ્ધિ થઈ છે અને સમુદ્ર ધોવાણનું સ્તર વધી રહ્યું છે. તમે જુઓ છો કે હિમ નદીઓ છે તે પીગળી છે, તેના લીધે સમુદ્ર જળનું સ્તર ઊંચું. હવે સમુદ્ર ઊંચો આવે, બરાબર છે, સમુદ્ર જળનું સ્તર ઊંચું આવે તો શું થાય, તો જમીન વિસ્તાર હોય આજુબાજુમાં જ્યાં રહી શકાય તેવો વિસ્તાર હોય તે શું થઈ જાય, પાણીની અંદર ગરકાવ થઈ જાય. અને તેના લીધે દરિયા કિનારાના કેટલાક સ્થળો છે તે જમીનમાં દરિયાની અંદર સમાઈ જાય છે, અને તે રહેણાંકી વિસ્તારો છે તેની સમસ્યા છે એ ઊભી થાય છે. ત્યાર પછી તાપમાન વધતા માણસો ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર બને છે. બરાબર, તાપમાન દિવસે ને દિવસે વધે તો તેના લીધે ડિહાઇડ્રેશન, શરીરમાંથી પાણી ઘટી જવું, સતત ઝાડા ઉલટી થઈ જવા, આવી બધી સમસ્યાઓ છે તે થાય છે. માણસના શરીરમાંથી પાણી ઘટી જાય એટલે તેના અસ્તિત્વ માટે તે જોખમરૂપ છે એ બની જતું હોય છે. બીજી બાજુ તમે બાળક જોઈ શકો છો. આ બાળક કેવો છે તો કે કુપોષિત બાળક છે. બરાબર છે, બાળકને પૂરતું પોષણ છે તે પ્રાપ્ત થઈ શકતું નથી, એટલે કુપોષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે. બાળકોનો જે યોગ્ય વિકાસ થવો જોઈએ આ પ્રકારનો વિકાસ થતો નથી. ઋતુચક્રમાં શિયાળા ઉનાળાની ઋતુમાં લાક્ષણિકતાઓ છે તે બદલાઈ રહી છે. સામાન્ય રીતે આપણે એવું જ અનુભવતા હોય છે કે શિયાળો એટલે ઠંડી અને ઉનાળો એટલે ગરમી, પરંતુ અત્યારે કેવી સ્થિતિ સર્જાય છે તો કે ઋતુચક્રની અંદર શિયાળામાં ગરમી ઘણીવાર જોવા મળે છે અને ઉનાળાની અંદર વરસાદ જેવી સ્થિતિ છે તે સર્જાય છે. એટલે તેમાં પણ ખલેલ છે તે પહોંચી છે. ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેમી જેટલી વધતા જમીનની ખારાશ વધવા પામી છે. ગુજરાતને 1600 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો પ્રાપ્ત થયેલો છે. આ 1600 કિમી જેટલો લાંબો દરિયા કિનારો હોવા છતાં અત્યારે કેવી પરિસ્થિતિ સર્જાયેલી છે તો કે 1600 કિમી દરિયા કિનારો છે અને તેની આસપાસના ક્ષેત્રોમાં 25 સેમી જેટલી છે જમીનની ખારાશ, સપાટી દરિયાઈ ઊંચી આવી, એટલે દરિયો છે તે જમીન વિસ્તાર ઉપર છે આવી ગયો છે અને તેના લીધે જમીનમાં ખારાશનું પ્રમાણ વધ્યું છે. ખારાશનું પ્રમાણ વધે એટલે જમીન છે તે ખેતી લાયક રહેતી નથી. ખેતીના ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. બરાબર છે, અનાવૃષ્ટિ, અનિયમિત વરસાદ
વાવાઝોડું, પૂર, આ બધી જ સ્થિતિના કારણે ઘણીવાર છે ઉનાળામાં કેરીનો પાક તૈયાર થવાની પરિસ્થિતિ હોય અને વાવાઝોડું આવે એટલે શું થાય, કેરી બધી ખરી જાય. જીરુંનો પાક તૈયાર થઈ ગયો હોય અને વરસાદ આવે તો જીરું છે એ ખરાબ થઈ જાય. આવી જ રીતે ઘઉં, બાજરો, જુવાર, મકાઈ, આ દરેક પાકને આ ઋતુચક્રમાં ફેરફાર થાય છે, તેના લીધે પાકને નુકસાન થાય છે અને ઉત્પાદન છે તે કેવું થાય છે, ઓછું થતું હોય છે. કેટલાક રોગો છે તેનું પ્રમાણ પણ વધી રહ્યું છે, જેમ કે મેલેરિયા, કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયા, યલો ફીવર એટલે કે કમળો, યલો ફીવર તરીકે તેને ઓળખવામાં આવે છે, સ્વાઇન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ છે તે આ ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે છે તે વધી રહ્યું છે. ગ્રીન પીસ સંસ્થા મુજબ 2100માં ગુજરાતમાં વસતા આશરે 55 લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે. શું કામ ખબર છે? કારણ કે સમુદ્ર સપાટી ઊંચી આવશે, હિમ નદીઓ પીગળશે, બરફ છે એ પીગળશે હિમાલયનો, અને એ બધું જ પાણી સમુદ્રની અંદર જશે અને સમુદ્ર સપાટી ઊંચી આવશે અને તેના લીધે આ સમસ્યા છે તે સર્જાવાની છે. વૈશ્વિક તાપમાન વધારાને કારણે ફૂલોમાં ખુશ્બુ ગુમાવી રહ્યા છે. ફૂલોની સુગંધ ઘણા વાર તો પ્રાચીન સમયમાં છે, જૂનવાણી સમયમાં એવા પણ ફૂલો થતા હતા કે જેની સુગંધથી આજુબાજુના વિસ્તારમાં પણ તેની સુગંધની અસર છે તે જોવા મળતી હતી. પરંતુ વિશ્વમાં અત્યારે દિવસે ને દિવસે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને આ ફૂલોની સુગંધનું પ્રમાણ ઘટી રહ્યું છે. ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતના ઉપયોગ વધારવી, જેમ કે સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઓટની ઉર્જા વગેરે છે, તેના લીધે આ ગ્લોબલ વોર્મિંગની અસરથી છે એ બચી શકાય છે. પરંતુ હજી આપણે જોવું છે કે મધપૂડા હવે નામશેષ થઈ રહ્યા છે. પહેલાં છે જુદા જુદા વિસ્તારોમાં આપણે છે તો ઘણી જગ્યાએ મધપૂડાઓ જોવા મળતા હતા. મધપૂડા છે તે ફૂલો, સુગંધી ફૂલો હોય તેમાંથી રસ છે તે ખેંચીને તેનો મધમાં રૂપાંતર કરીને મધપૂડા છે તે પૂળો બનાવતા હતા. પરંતુ હવે સુગંધી ફૂલો જ પ્રાપ્ત થતા નથી તો મધપૂડા પણ કેવા થઈ ગયા છે, નામશેષ થઈ ગયા છે, એટલે કે ઘટી ગયા છે. એટલે મધપૂડાનું પ્રમાણ પણ દિવસે ને દિવસે ઘટતું જાય છે. આમ ગ્લોબલ વોર્મિંગની અસર છે તે ઘણા ખરા ક્ષેત્રોમાં, આમ તો દરેક ક્ષેત્રમાં છે તે થઈ રહી છે. હવે આપણે આ ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો, કેવી રીતે આપણે ગ્લોબલ વોર્મિંગથી બચી શકીએ, કે આ વૈશ્વિક તાપમાનમાં વધારો થઈ રહ્યો છે તો તેનાથી બચવું હોય તો તેના માટે આપણે શું શું કરી શકીએ. તો ગ્લોબલ વોર્મિંગની અસરથી બચવાના ઉપાયો, સૌથી પહેલો ઉપાય છે ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ વધારવો, જેમ કે સૌર ઉર્જા, પવન સૌર, ભરતી ઓટ, આ બધી જ ક્રિયાઓ દ્વારા છે તે આપણે ગ્લોબલ વોર્મિંગથી બચી શકીએ છીએ. તાપમાનમાં છે એ ઘટાડો થતો હોય છે, કારણ કે આ બધી ઉર્જાઓ એવી છે કે જે આપણને કુદરતી રીતે પ્રાપ્ત થાય છે. ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતો જેમ કે સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, આ બધી ઉર્જા જે પ્રાપ્ત થાય છે તેનાથી આપણે ઉર્જા છે તે મેળવી શકીએ છીએ. પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો. પોલિથીન બેગ એટલે પ્લાસ્ટિકની બેગ જેનો આપણે ઉપયોગ વધારે પ્રમાણમાં કરીએ છીએ તો આ ઉપયોગ છે તે ટાળવો જોઈએ. વૃક્ષારોપણ કરવું, વૃક્ષોનું જતન કરવું, જંગલો કાપવા ન જોઈએ અને વનીકરણથી કાર્બન ઓછો થાય છે. બરાબર છે. પ્લાસ્ટિકની કોથળીનો ઉપયોગ છે તે કરવાનો નથી. વૃક્ષારોપણ કરવાનું છે, વૃક્ષોનું જતન કરવાનું છે, અને વૃક્ષોનું જતન થશે તો આપોઆપ છે તે ઠંડક છે એ વાતાવરણમાં પ્રસરે છે. ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો છે, પણ કેવો વિવેકપૂર્ણ, જરૂરિયાત મુજબનો. વધારે પડતો ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ છે તે કરવાનો નથી. લીલો પડવાશ અને છાણિયું ખાતર છે એ વાપરવું. તેની જગ્યાએ શું કરવાનું છે તો કે લીલો પડવાશ
અને છાણિયું ખાતર છે તેનો ઉપયોગ કરવાનો છે. લીલો કડવાશ એટલે લીલું જે વનસ્પતિ હોય છે તેને સૂકવી નાખવાની છે, શેડવી નાખવાની છે, અને પછી તેનો જમીનમાં ભેળવી દેવામાં આવે એટલે જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ છે તે વધારી શકાય છે. તો તેનો ઉપયોગ છે તે કરવો. છાણિયું ખાતર પણ વાપરવું જોઈએ. આ બધાનો ઉપયોગ કરવાથી વાતાવરણની અંદર આ જે ગ્રીન હાઉસ ઇફેક્ટને અસર કરતા વાયુઓ છે તેનું પ્રમાણ ઘટશે. ઘરના ઉપયોગી સાધનોનો પણ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, એટલે કે જરૂરિયાત મુજબ જ તેનો ઉપયોગ છે તે કરવો. કેમ કે ફ્રીજ, એસી આ બધાના લીધે ગ્લોબલ વોર્મિંગની અસર છે તે વધારે થતી હોય છે, તો તેનો પણ મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ કરવો. પરિવહનના સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે આપણે જતા હોઈએ તો તેના લીધે જાહેર સાધનોનો ઉપયોગ કરવો, જેથી કરીને એક સાથે જાજા માણસો છે તે જઈ શકે. વ્યક્તિગત વાહનો હોય તો જરૂરિયાત ન હોય તો તેવા સમયે તેનો મર્યાદિત વિવેકપૂર્ણ ઉપયોગ છે તે કરવો જોઈએ. ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ કરવો. ઇકો ફ્રેન્ડલી કાગળ જે જમીનની સાથે ભળી જતા હોય છે, બરાબર છે, તો આવા કાગળોનો ઉપયોગ છે તે કરવો જોઈએ. પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્ણ ઉપયોગ. પેટ્રોલ દ્વારા જે પેદાશો પ્રાપ્ત થાય છે તેનો પણ જરૂરિયાત મુજબ છે ઉપયોગ કરવો જોઈએ. વરસાદી પાણીનો સંગ્રહ કરવો. વરસાદ દ્વારા જે પાણી પ્રાપ્ત થાય છે તે પાણીનો સંગ્રહ કરવો અને આપણી પાસે જે ઉપલબ્ધ પાણી છે તેનો પણ કરકસરપૂર્વક ઉપયોગ છે તે કરવો જોઈએ. સીએનજીનો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ જે પર્યાવરણ સાથે ભળી જવાથી તેને નુકસાન થતું નથી. કુદરતી વાયુ છે અને તેના લીધે જે વાહનો છે તેમાં પણ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજીનો ઉપયોગ છે તે કરવો જોઈએ. માનવ દ્વારા જે કાગળનો ઉપયોગ થાય છે તે 1 ટન કાગળ બનાવવામાં 4400 કિલોવોટ જેટલી વીજળી, 30,000 લીટર પાણી અને 11 વૃક્ષોના લાકડાનો માવો વપરાય છે. એટલે કે તમારે જો આટલું જાણવાનું છે તેમાં એક કોષ્ટક આપેલું છે કે આપણે જે કાગળનો ઉપયોગ કરીએ છીએ તો 1 ટન કાગળ, 1 ટન એટલે 1000 કિલો કાગળ, આ કાગળ બનાવવા માટે 4400 કિલોવોટ વીજળી વપરાય છે, 30,000 લીટર જેટલું પાણી છે એ વપરાય છે અને 11 વૃક્ષોના લાકડાનો માવો કરવામાં આવે છે અને તેના દ્વારા કાગળ તૈયાર કરવામાં આવે છે. અને એ કાગળનો ઉપયોગ આપણે છે તે ઘણીવાર ડૂચા વાળીને નાખી દેતા હોઈએ છીએ, બરાબર છે. તો મર્યાદિત માત્રામાં કાગળોનો ઉપયોગ છે તે કરવો જોઈએ. તેના દ્વારા પણ આપણે છે તે વૃક્ષોને કપાતા અટકાવી શકીએ છીએ. ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો એકવાર ટૂંકમાં જોઈએ તો CO2નું ઉત્સર્જન કરનારા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો, એટલે કે જે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ ઉત્સર્જન કરે છે, ઉત્પાદન કરે છે તેવા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. વૃક્ષારોપણ કરવું, વૃક્ષોનું જતન કરવું, વનીકરણ, કાર્બન ઓછું થાય અને પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો. ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. સમુદ્રમાં લોહ કણોનો છંટકાવ કરવો જેથી કરીને પ્લેન્કટન નામના તરલ જીવોનો વિકાસ થાય અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે. સમુદ્રની અંદર લોહ કણો છાંટવામાં આવે ને એટલે પ્લેન્કટન નામના તરલ જીવો જે સમુદ્રની અંદર તરતા હોય છે, બરાબર છે, તેનો વિકાસ થાય છે. અને આ શું કરે છે તો આ જીવો છે ને એ કાર્બન ડાયોક્સાઇડને શોષે છે. આ ઉપરાંત પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ કરે છે. તેના લીધે તાપમાનમાં ઘટાડો કરી શકાય છે. સજીવ ખેતી અપનાવવી. સજીવ ખેતીની અંદર શું છે તો લીલો કડવાશ અને છાણિયું ખાતરનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા, તેથી પશુઓના જઠરમાં મિથેન પેદા કરતા બેક્ટેરિયા અંકુશમાં રહે. કારણ કે પશુઓના ચયાપચયની ક્રિયા દ્વારા મિથેન વાયુનું સર્જન થાય છે, અગાઉ આપણે જોયું. તો તેના ખોરાકની અંદર છે બાયોટિક, એન્ટીબાયોટિક છે એ ભેળવવા જોઈએ જેથી કરીને તેના પેટની અંદર ચયાપચયની ક્રિયામાં મિથેન વાયુનું પ્રમાણ ઘટી શકે. ઘર ઉપયોગી સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો
જોઈએ. ઘરમાં જે ચીજ વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ તેનો પણ વિવેકપૂર્ણ એટલે કે મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. વસ્તી વૃદ્ધિ અટકાવવી. વીજળીના બચત માટે હવા ઉજાસ કુદરતી રીતે ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા કરવી, એટલે કે મકાન બનાવતી વખતે સતત આપણે દિવસે પણ લાઇટો ચાલુ ન રાખવી પડે એ માટે આપણે છે બારી બારણાની એની વ્યવસ્થા એ પ્રકારે કરવી જોઈએ કે જેથી કરીને આપણે છે તે વીજળીનો ઉપયોગ ઓછો થાય અને કુદરતી વ્યવસ્થા પ્રકાશ પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસો છે એ આપણે કરી શકીએ. ઇકો ફ્રેન્ડલી કાગળોનો વપરાશ વધારવો. ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ. કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવો. વરસાદ પાણીનો સંગ્રહ કરવો અને સીએનજીનો વપરાશ કરવો. પર્યાવરણનું રક્ષણ કરવા માટે વૈશ્વિક નીતિ. વિશ્વમાં કયા કયા પ્રયત્નો થયેલા છે કે જેના લીધે પર્યાવરણનું રક્ષણ છે એ થઈ શકે? તો માનવી પોતાની પ્રવૃત્તિઓથી પર્યાવરણનો વિનાશ કરી રહ્યું છે. આને વિશ્વને સમજાતા ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં પર્યાવરણ બચાવવા બેઠક મળી. ત્યારબાદ બ્રાઝિલના રિયો ડી જેનેરો ખાતે પૃથ્વી સંમેલન છે તે બોલાવવામાં આવેલું હતું. બ્રાઝિલમાં રિયો ડી જેનેરો ખાતે પૃથ્વી સંમેલન છે બોલાવવામાં આવેલું હતું, જેથી કરીને અત્યારે આપણી જે પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે તે નુકસાન ઘટાડી શકાય. કારણ કે સરકાર પણ અને વિશ્વની જુદા જુદા દેશોની સરકાર પણ પર્યાવરણને બચાવવા માટેના આ પ્રયાસો છે તે કરી રહી છે. એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે બ્રાઝિલના રિયો ડી જનેરોમાં કયું સંમેલન છે તે બોલાવવામાં આવેલું હતું? પૃથ્વી સંમેલન. અથવા તો પૃથ્વી સંમેલન ક્યાં બોલાવવામાં આવેલું હતું? તો રિયો ડી જાનેરોમાં આ પૃથ્વી સંમેલન છે તે બોલાવવામાં આવેલું હતું. માનવીની પ્રવૃત્તિઓને કારણે થતું પર્યાવરણને નુકસાન સમગ્ર વિશ્વને સમજાવવા ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે અને બ્રાઝિલની રિયો ડી જનેરોમાં છે એક બેઠક બોલાવવામાં આવી હતી. ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કેપનહેગમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વિકસિત રાષ્ટ્રો સ્વીકારતા નથી કે વિકાસશીલ દેશો ગ્રીનહાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જનમાં દબાણ કરી રહ્યા છે અને વિકાસશીલ દેશોમાં $100 અબજ સહાય આપવી. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આ બેઠકોમાં 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવાના ગંભીરપણે વિચાર કરવામાં આવ્યા હતા કે વિશ્વના દેશોમાં જ્યાં જ્યાં ગ્રીનહાઉસ ઇફેક્ટને અસર કરે છે બરાબર, તે દેશોની અંદર રિસર્ચ પેપર્સ છે તે રજૂ કરવામાં આવ્યા હતા અને તેના દ્વારા આ તાપમાનના પ્રમાણમાં ઘટાડો થાય તે માટેના પ્રયાસો છે તે કરવામાં આવેલા છે. વિશ્વમાં સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. સમગ્ર વિશ્વની અંદર દરેક નાગરિક છે તે 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છે તે છોડે છે. ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ 1.2 મેટ્રિક ટન તેમજ અમેરિકાનો નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. બરાબર છે. એટલે વિકસિત દેશોમાં છે તે આ પ્રમાણ કેવું છે? વધારે જોવા મળે છે. એટલે વિકસિત રાષ્ટ્રોની અંદર આ વાયુનું પ્રમાણ છે તે વધારે જોવા મળે છે, જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશોમાં આ વાયુનું પ્રમાણ ઓછું જોવા મળે છે. એટલે જો પર્યાવરણ માટે ભયજનક સ્થિતિ છે એ કહેવાય, કારણ કે કાર્બન આટલા બધા વાયુઓ છે અહીં છૂટે તો તેના લીધે મનુષ્યને ઘણી ખરી નુકસાની છે એ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે નવું પ્રકરણ છે તે શરૂ કરવાનું છે, લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા. આ પ્રકરણ એકવાર સરસ શાંતિથી આખું છે વાંચી લેજો. ત્યારબાદ સ્વાધ્યાયના પ્રશ્નો છે તે ફેરબુકની અંદર તેની નોંધ કરવાની છે. શાંતિથી એકવાર આખું પ્રકરણ વાંચીને પછી સ્વાધ્યાયના પ્રશ્નો છે તે વાંચવાના રહેશે. આમ આબોહવાકીય ફેરફારના કારણે
મનુષ્યને ઘણી ખરી મુશ્કેલીઓનો સામનો છે તે દિવસે ને દિવસે વધારે પ્રમાણમાં કરવો પડતો રહ્યો છે અને તેના લીધે અનેક પ્રકારનું નુકસાન છે તે થાય છે. ભારતના અને વિશ્વના એક નાગરિક તરીકે આપણી પણ એવી ફરજ બને છે કે આટલી જાણકારી મેળવ્યા પછી આપણે પણ તેમાં આપણો ફાળો આપીએ કે ગ્લોબલ વોર્મિંગની અસર છે તે ઓછી થાય, પર્યાવરણને નુકસાન ન પહોંચાડીએ અને આપણે બધા જ વિશ્વની આ કામગીરીમાં આપણો પોતાનો યથચિકિત ફાળો છે તે આપીએ. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.